હું છે પણ ફા ફા કરતી. એ મારે પાર્સલ આવવાનું છે, તમે પેમેન્ટ આપી દેશો ને? ઓ પાર્સલ આવવાનું છે, મારે પેમેન્ટ આપવાનું છે. આપી દે પણ એક શરત છે. ઈ પેલા તારે મારા 4 સવાલના જવાબ આપવાના, હું કહું ને એ રીતે. મંજૂર? ચાલ આવી જા. બે તો હું તને 4 સવાલ પૂછું. अच्छा 4 ના તારે જવાબ આપવાના છે. ठीक है ઈ પણ એક જનાવરના અવાજમાં. અને કયું જનાવર ઈ હું કહીશ. ठीक है બરાબર? જો તે આમ કર્યું ને તો તને 1000 રૂપિયા વધારાના મળશે. રેડી? 4 સવાલમાં પહેલો સવાલ અને એનો તારા જવાબ આપવાના છે બકરીના અવાજમાં. બરાબર? તો પહેલો સવાલ ઈ છે કે આપણા ઘરમાં બાંધવાની શરૂઆત કોણ કરે? अबे साले બીજું, મારા પાકેટમાંથી પૈસા કોણ કાઢે? मैं नहीं बताऊंगा ત્રીજું, ભવિષ્યમાં ક્યારે આપણો ઝઘડો થાય તો સામેથી પહેલા સોરી કોણ બોલશે? चीटिंग करता है तू। અને તારું જે પાર્સલ આવવાનું છે એનું પેમેન્ટ કોણ કરશે? વેરી ગુડ. હાલે 1000 રૂપિયા તારું ઇનામ. પાર્સલ આવે એનું પેમેન્ટ કરી દેજો અને આ યાદ રાખજે બધા સવાલના જવાબ. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो। આપો કાન હે ગયા. આપો ચા બને. आप भी ठीक करके देता हूँ। એટલે હું થયું? એ તને આ તું કેમ બે દી ત્યાં મોઢીને પેડી છો? मैं नहीं बताऊंगा। હું થયું તને? મજા નથી? હાલ ડોક્ટર પાસે જઈ આવી. अच्छा એ હું કાલ રવિવાર માર્કેટ ગઈ હતી ને, હા મને એક સાડી ધ્યાનમાં આવી ગઈ હતી. તો મોઢીને જ પડી રહે. મને આખે બનાવતા આવડે, હું બનાવી પી લી. મમ્મી તમે મારો નહીં તો એક વાત કહું. શું વાત છે બોલ ને? હાજીન તમે મારશો નહીં ને? એમાં મારવાનું શું હોય? શું વાત છે બોલ? મમ્મી મને ભણવા જવાનું મન જ નથી થતું. ઓહો, એમાં હું મોટી વાત છે. હાલ માર ભેગો આ દફતર કાઢ ને અને હાલ માર ભેગો. आप भी ठीक करके देता हूँ। જા વાસણ પડ્યા છે ને એ ધોઈને હૂકવી દેજે. જા ટબમાં કપડા પડ્યા છે ધોઈને હૂકવી દેજે. જા કપડા બધા હુકાઈ ગયા છે, હકેલીને કબાટમાં મૂક દેજે. मेरा मुंह तो निकल गई क्या बताऊं भैया. આલે હાવણી આખા હોલમાં હંસવારી કાઢ નાખજે, પછી પોતા માર દેજે. रुको जरा सबर करो। પોતું લાગી ગયું એટલે કેટલીક વાર છે? आप भी ठीक करके देता हूँ। જરાક ઉતાવળ રહે, કેટલીક વાર લાગે? મમ્મી મને સ્કૂલ ની બહુ યાદ આવે. મને ભણવાનું મન થાય છે. મારે સ્કૂલે જવું છે. અરે બેટા હજી તો ઘણા કામ શીખવાના બાકી છે અને તને ક્યાં ભણવામાં મન થાય છે? પપ્પા પૈસા લાવો. वाह क्या मुस्कुराहट है। એટલે આ તમારા મા દીકરાને કઈ ધંધો છે કે નહીં? હારા પૈસા માંગ માંગ કરો છો. આ બાપા હું પૈસા ઝાડ ઉપર બેઠો અને તારે શું કરવા પૈસા ને? લે હમણાં સ્કૂલ ખુલે છે. મારે સ્કૂલ બેગ લેવી છે. જો હમણાં કંપાસ લેવાનો છે, પછી પેન્સિલ રબર કલર ને એવું બધું લેવાનું છે. ઘડીક તાર મમ્મી મારે પેલું લેવું ને આ જવું પાર્લર જવું. હવે તું આવ્યો મારે આ લેવું ને પેલું લેવું. લે ભણવા જાય તો ખર્ચો તો આવે ને. કેટલા જોઈ તારે? પપ્પા 500 રૂપિયા ખાલી બેગ જ આવશે. तेरा भला हो। બીજું બધું પેટ્રોલ 200-300 માં આવી જાય. એક કામ કરો ને 1000 રૂપિયા આપી દો. વધશે ને એટલે હું તમને આપી દે. જોજે હો તારી મમ્મી પાછી કટકી નો કરી જાય. પૈસા તને આપું પણ તારે એક કામ કરવું પડશે. ઈ હું વળી. હાલ કહું. જો આમાં 1000 રૂપિયા છે, દેખાય છે? બે નોટો 500 ની છે. હવે આ ચેલેન્જ ઈ છે કે આ ફુગાને અહીં મેં મૂકી દીધો. આને તારે હાથેથી અડવાનો નથી, કોઈ વસ્તુથી પણ આમ અડવાનો નથી, દૂરથી વસ્તુ ફેંકીને પણ આ ફુગાને અડવાનું નથી અને 1000 રૂપિયા કાઢવાના છે. ઈ પણ કેવી રીતના નીકળે? ઈ નીકળે. પણ આવી બધી વસ્તુ કરવાની શું જરૂર છે? સીધા 1000 રૂપિયા આપી દો ને. તઈ ભાઈ તો તમને પૈસાની કિંમત ખબર જ શું પડે? મહેનતથી પૈસા કઈ રીતે કમાવાય ની તને અત્યારે ખબર પડશે. ચાલો આ 1000 રૂપિયા તારે લે જોઈએ છે ને એના માટે મહેનત કરવા લો. सही बात है। કેવી રીતના નીકળશે? ભણવામાં ધ્યાન રાખો ને તો બધી ખબર પડે. આવું ભણવામાં આવે. क्या बात कर रहे रे बाबा। આઈડિયા. ફરી આવો. આ હું લાવ્યો? અરે તમે
જોતા રહ્યો ની. મારું હાલ હાલ. રૂપિયા હું લેવા જાઉં છું. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? आप भी ठीक करके देता हूँ पबजी वाला है क्या? એ આ તમે હું જોવો છો? લા કાલ યાર દોસ્તારે આ બે નોટ આપી છે પણ મને હારી નકલી હોય એવું લાગે છે. ખબર નથી પડતી હારી આમાં અસલી છે કે નકલી છે. એમાં હું લાવો હું જોઈ દઉં. અમને ટપો નથી પડતો, તમને હું તંબુરો ખબર પડે. લાવો અમારી બાઈ પાસે અલગ પ્રકારની ટેકનિક હોય. લાવો તમને જોઈને કહું. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है. હા લે જોઈ લે તું. अभी मजा आएगा ना भिड़ो ठाकुर तो गियो. मैं नोटू लाई. તમારી બે નોટ અસલી હતી એટલે માંથી તો ડ્રેસ આવ્યો. रोम रोम भाइयों. આય कौन है बे ઉભા રહ્યો, કેતા તો જાવ. આપણે કઈ લગનમાં જવાનું છે, તમારે ક્યાં કપડા પહેરવા છે? હું ઇસ્ત્રી કરી દઉં ને. એ રહેવા દે, તારું કામ નહીં. अबे साले. લે કામ ને એટલે તમે કેવા માંગો? હવે તું બાળી નાખશો. ઇસ્ત્રી કરતા આવડતું નથી ને એક તો અમારી પાસે હોય ખાવા પીવાના. એવું કરી નાખે, તું રહેવા દે, તારત નો થાય. એ ઉભા રહ્યો તો. દુનિયામાં એક એવું કામ નથી હો જે પુરુષો કરે ને સ્ત્રી નો કરી શકે. खाओ माँ कसम. એટલે એક નહીં, એવા 17 કામ છે કે જે તમારાથી નો થાય. હે તમને એકાદું બતાવો હાલ. आप भी ठीक करके देता हूँ એક નહીં તો હું તને ગણાવું, લે તું ગણતી જાય. गाड़ी स्टार्ट कर. આપણે છેલ્લે લગ્નમાં ક્યારે ગયા હતા? 2 દિવસ પહેલા. એ લગ્નમાં જે હાડી પહેરી હતી ને, એ જ હાડી આપણે કઈ લગ્નમાં જવાનું છે ને એમાં પહેરીને બતાય. સતત 1 કલાક તારું મોઢું બંધ રાખીને બતાય. તમે 5 બાયું એટલે ભેગ્યું થયું હોય, કોઈની પંચાયત કર્યા વગર બેહીને બતાવો. કોઈ વાત તમને સિક્રેટ રાખવાની કીધી હોય, એ વાતને તમે પેટમાં હતાડીને બતાવો. એટલે આ બધાય કામ ના કરો ને ત્યાં સુધી તમારો આખો દી નથી ઉઠતો. એ આલ્યો તો તમારા બધા કામ તમારા હાથે જ કરી લેજો. હાઈસ માણ નવરી થઈ. खाओ माँ कसम. લે વેલું નો ફોન. મારો હાવળો હા ભઈલું બોલ ને. હેલો બેન, કેમ છે તમે? મજામાં? બસ મજામાં હો. મજા આવી ને દિવાળી? હા હો બેન, આ દિવાળી તો બહુ મજા આવી ગઈ. હવે આપણે બધી દિવાળી હારે જ કરશું. હા હો. ક્યાં ગયા મારા જીજાજી? હા રિયા શું કરે? મોબાઈલ માં રળે જો ને. દેતો ને. હા દઈ દઉં લેતી. દીદી દી હરખાઈ ની દઈ દીધી એને. तो कौन तयू? मैं क्या तयू? गया कहाँ? પપ્પા ભૂખ લાગી છે, હજી જમવાનું થાય. ઓય હું કરશો? જમવાનું લાવી નહીં, કેટલી વાર છે? આવી ગયો. લે આ દાળ તો ઠંડી છે. કેમ ઓલી ડાયરેક્ટ ફ્રીજમાં જ કાઢીને લાવી, ગરમ નથી કરી? 1 મિનિટ હમણાં આવું. લેવા ગઈ છે. रुको जरा, सबर करो. શું કરે આ? લ્યો ગરમા ગરમ દાળ. टेक्नोलॉजी. લે કરો હજી લવ મેરેજ.